કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની કાઠિયાવાડી ખીચડી બનાવીશું। જે તમે ક્યારે આ રીતે નહીં બનાવી તો જરૂરથી બનાવજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। એકદમ નવી જ રીતે ખીચડી બનાવીશું। તો અહીંયા મેં ચોખા અને મગની દાળની ફોતરાવાળી ખીચડી લીધી છે, લગભગ 3 વાટકી જેટલી। એની અંદર આપણે અડધી વાટકી મસૂરની દાળ અને અડધી વાટકી જેટલી આપણે મગની ફોતરા વગરની દાળ। તો આવી રીતે 3 દાળ નાખવાની છે અને ચોખા નાખી દેવાના। પછી તેને ધોઈ કાઢવાની છે, સરસ મજાની પલાળવા દેવાની છે। પછી આ બાજુ ગાજર, ટામેટાં, કાંદા બધું ઝીણું સમારી લઈશું। પછી આપણે અહીંયા ખીચડી ધોયા પછી તેની અંદર 2 થી 3 ગ્લાસ પાણી નાખીને તેને મીઠું અને હળદર નાખીને તેને ઉકળવા દઈશું મીડિયમ તાપે। તો આ બાજુ કાંદા, ટામેટાં, ગાજર, વટાણા પણ બાફવા મૂકી દીધા છે। કાંદા, ટામેટાં, ગાજર, બટાકા, વટાણા, કેપ્સિકમ, લીલું લસણ અને લસણ બધી વસ્તુને ઝીણું કરી લેવાનું છે। પછી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ નાખી દેવાની છે, જીરું નાખવાનું છે, લસણના કટકા નાખી દઈશું અને ઝીણો સમારેલો કાંદો, ચપટી હિંગ નાખી દઈશું, લીમડીના પાન નાખવા, ટામેટાં નાખી દેવા, ગાજર નાખી દેવું, લીલા મરચાંના કટકા કરીને નાખી દઈશું તેની અંદર 2 મરચાં લીલા। પછી બટાકા જે સમારેલા હતા તે નાખી દેવાના છે। અહીંયા બાફેલા વટાણા પણ નાખી દઈશું। મારી પાસે અહીંયા જૂના વટાણા હતા એટલે મેં બાફીને નાખ્યા છે, થોડા અધકચરા। પછી કેપ્સિકમ નાખી દેવાનું છે। બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું। અહીંયા લગભગ 4 થી 5 વાટકી જેટલી મેં ખીચડી લીધી છે એટલે પ્રમાણે મસાલો કરીશું। તો અહીંયા દાળ શાકનો જે મસાલો આવે તે અડધી ચમચી જેટલો નાખી દેવાનો છે। તમારી પાસે ખીચડીનો મસાલો હોય તો તે નાખી દેવો, પણ મેં અહીંયા દાળ શાકનો મસાલો નાખ્યો છે। અને તેની અંદર લગભગ 2 થી 3 ગ્લાસ જેટલું મેં પાણી નાખી દીધું છે અને જે ખીચડી આપણે ઉકળવા મૂકી હતી તે ખીચડીને પણ કુકરમાં નાખી દઈશું। તો અહીંયા મેં મોટું કુકર લીધું છે એટલે એ પ્રમાણે મેં પાણી નાખ્યું છે। થોડી ઢીલી ખીચડી હોવી જોઈએ આ ખીચડી કાઠિયાવાડી। બરાબર તેને મિક્સ કરી લેવાનું છે અને ટેસ્ટ પણ કરી લેવાનું છે કે મીઠું બરાબર છે કે નહીં। પછી તેની અંદર થોડા સિંગદાણા નાખીશું, 5 થી 6 ચમચી જેટલા। પછી તેને લગભગ 3 સીટી આવે ત્યાં સુધી તેને સીટી વાગવા દેવાની છે। આ બાજુ એક કઢાઈમાં આપણે 1 મોટો ચમચો તેલ લઈશું, તેની અંદર 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે। આ બાજુ આપણે ખાયણી દસ્તામાં 8 થી 10 લસણની કળી લેવાની છે, અડધી ચમચી જીરું લેવાનું છે અને તેને સરસ મજાનું ખાંડી લેવાનું છે લસણ અને જીરુંને। પછી ચપટી મીઠું નાખીશું તેમાં ટેસ્ટ પ્રમાણે અને પછી તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું નાખી દેવાનું છે। તેની ચટણી બનાવવાની છે। સરસ મજાનું ખંડાઈ ગયું છે। હવે તે તેલ ઘીમાં આપણે 1 મીડિયમ સાઇઝનો કાંદો સમારેલો છે તેને સરસ મજાનો સાતળી લઈશું। તો આપણે ખીચડીનો તડકો બનાવીશું, ખીચડીની ઉપર નાખવાનો છે તેને। તો કાંદા બરાબર સતળાઈ જાય એટલે તેની અંદર આદુ લસણની પેસ્ટ પણ નાખીશું અને તેને સરસ મજાનું સાતળી લેવાનું છે। પછી અહીંયા જે આપણે લસણની ચટણી બનાવી હતી તે ચટણીને પણ સાતળી લેવાની છે। પછી અહીંયા લીલા ધાણા અને લીલું લસણ પણ તેમાં નાખી દઈશું આપણે। તે જ ખલમાં આપણે થોડું પાણી નાખીને તેને સાતળવાનું છે જેથી મસાલા આપણા નીચે ચોંટી ન જાય, એટલા માટે લગભગ 2 થી 3 ચમચી જેટલું જ પાણી લીધું છે। તો અહીંયા સરસ મજાની આપણી તડકો તૈયાર થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા ખીચડી પણ સરસ મજાની થઈ ગઈ છે। તેને પણ સરસ મજાનું પહેલાં મિક્સ કરી લઈશું। તો આ રીતની ઢીલી ખીચડી હોવી જોઈએ। પછી તેની પર આપણે જે તડકો બનાવેલો હતો ચટણીનો તે નાખી દેવાનો છે અને પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। તો તમે આ રીતે ખીચડી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એક નવો ટેસ્ટ તમને મળશે આ ખીચડીનો। તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો।
જો તમને ફુલાવર અને કોબીજ ભાવતું હોય તો પણ તમે નાખી શકો છો, પણ મેં અહીંયા નથી નાખ્યું. આ રીતે આપણી સરસ મજાની કાઠિયાવાડી ખીચડી તૈયાર.